શ્રી ગણેશાય નમઃ। આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું અત્યંત પવિત્ર અને દુર્લભ મનાતી અધિક માસની પદ્મિની એકાદશીના વ્રત વિશે। તેનું મહાત્મ્ય શું છે, આ વ્રત કરવાથી કયા ફળોની પ્રાપ્તિ થાય છે, આ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। પદ્મિની એકાદશી શું છે? હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે, પરંતુ અધિક માસમાં આવતી પદ્મિની એકાદશી ખૂબ જ શુભ અને દુર્લભ માનવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની ભક્તિ અને ઉપવાસ કરવાથી અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આવો જાણીએ પદ્મિની એકાદશીની વ્રત કથા। પ્રાચીન સમયમાં મહિષ્મતી નામના રાજ્યમાં ક્રાંતિવીર નામના રાજા રાજ કરતા હતા। તેમની પત્નીનું નામ પદ્મિની હતું। રાજા ખૂબ જ ધર્માત્મા અને પરાક્રમી હતા, પરંતુ તેમને સંતાન ન હતું। સંતાન પ્રાપ્તિ માટે રાજા અને રાણી બંને ખૂબ જ દુઃખી રહેતા। એક દિવસ રાજા ક્રાંતિવીર્ય અને રાણી પદ્મિની જંગલમાં તપ કરવા ગયા। ત્યાં તેઓએ હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી, છતાં પણ તેમને સંતાન પ્રાપ્ત ન થયું। એક દિવસ મહાન પતિવ્રતા અનસૂયા માતા ત્યાં આવ્યા। રાણી પદ્મિનીએ અનસૂયા માતાની સેવા કરી અને પોતાની વ્યથા જણાવી। ત્યારે અનસૂયા માતાએ કહ્યું કે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત ભક્તિભાવથી કરશો તો ભગવાન વિષ્ણુ જરૂર પ્રસન્ન થશે। રાણી પદ્મિનીએ સંપૂર્ણ નિયમો સાથે ઉપવાસ રાખ્યો, રાત્રે જાગરણ કર્યું અને ભગવાન શ્રી હરિની આરાધના કરી। રાણીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું। ત્યારે રાજા અને રાણીએ સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી। ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપ્યો કે તમને એક તેજસ્વી અને પરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે। થોડા સમય બાદ રાણી પદ્મિની એક મહાન પુત્રને જન્મ આપ્યો, જે આગળ જઈને ખૂબ જ વિખ્યાત રાજા બન્યો। આ રીતે પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આવો વાત કરીએ પદ્મિની એકાદશીના મહાત્મ્ય વિશે। આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, સુખ અને સમૃદ્ધિ અને સંતાનનું સુખ મળે છે, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તથા અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। આવો જાણીએ વ્રતના નિયમો। વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, પીળા ફૂલ અને તુલસી અર્પણ કરવી, એકાદશીનો ઉપવાસ રાખવું તથા રાત્રે ભજન કીર્તન અને જાગરણ કરવું, દ્વાદશીના દિવસે પારણું કરવું। તો મિત્રો, આ હતી પવિત્ર પદ્મિની એકાદશીની વ્રત કથા અને તેનું મહાત્મ્ય। જો તમને અમારી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।